જૂનાગઢ ગિરનાર પર્વત પર મંદિરમાં થયેલ તોડફોડ મામલે પાલિતાણામાં આવેદનપત્ર અપાયું. આગેવાનો હિન્દુ સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. જૂનાગઢ ગિરનારના પર્વત પર ગોરક્ષનાથ મંદિર ખાતે પ્રતિમા તોડફોડ સહિત મંદિરમાં તોડફોડ કરવાની ઘટના બની હતી, જે ઘટનાને પાલિતાણામાં વખોડવામાં આવી છે. પાલિતાણામાં ઘટનાને વખોડી હતી અને આગેવાનો, હિન્દુ સંગઠનોના હોદ્દેદારો, સાધુ સંતો દ્વારા મામલતદાર તેમજ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આવા ધાર્મિક સ્થળો પર પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આગેવાનો, હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆત કડક શબ્દોમાં કરવામાં આવી હતી. ભરતભાઈ રાઠોડ, પાલિતાણા. આજ રોજ પાલિતાણા ખાતે નાયબ શ્રી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં સર્વ ધર્મ સમાજની જ્યારે એક મિટિંગ યોજાયેલી હોય, આ મિટિંગની અંદર થોડા દિવસ પૂર્વ આપણા જૂનાગઢના ગિરનારના પર્વત ઉપર ગુરુ ગોરક્ષનાથના મંદિરના ધૂણા પર ગુરુ ગોરક્ષનાથની પ્રતિમાના જે અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવે છે અને આ બાબતે ખૂબ જ ધાર્મિક લાગણીઓ બધાની સૌની દુભાણી છે. ત્યારે આજે સંતો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં આજરોજ અહીંયા આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાલિતાણા દ્વારા અપાવ્યું છે અને ગિરનારની પણ પાલિતાણામાં પણ ભૂતકાળમાં આવી મંદિરોની તોડફોડની ઘટનાઓ પણ બની છે. ત્યારે તાત્કાલિક ધોરણે આવા મંદિરોની રક્ષા કરવાની જ્યારે સરકારશ્રીની જવાબદારી બનતી હોય તો સરકારશ્રીએ જે ટાસ્ક ફોર્સ બનાવી છે, જેના કારણે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે, તો એ પણ નથી. તો તાત્કાલિક ધોરણે આવા ગિરનાર પર્વત અને પાલિતાણા પર્વત ઉપર પોલીસ રક્ષણ મંદિરોને આપવામાં આવે એવી માંગ સાથે અહીંયા સર્વ સંતો અને સમાજ વચ્ચે આવેદનપત્ર આપવામાં આવેલું હતું. આપનું નામ? ગૌસ્વામી શરદ પરબત. આજ પાલિતાણા આવેદનપત્ર દેવા આવ્યા છો, મામલતદાર શું કહો? મામલતદાર સાહેબે અમને સારી રીતે સાંભળ્યા છે. અમે જે જૂનાગઢની ઘટના બની છે એ ફરીથી પાલિતાણામાં એકવાર આવી રીતે બનેલી હતી, એટલે ભવિષ્યમાં અહીંયા કાંઈ ન બને. જો એ લોકોને આવી રીતે પ્રોત્સાહન કાંઈ મળશે તો ભવિષ્યમાં પાલિતાણાની માટે વિચારવા જેવું છે. એટલે એ માટે ખાસ આવેદનપત્ર આપેલું છે અને સાહેબે અમને બહુ સારી રીતે સાંભળ્યા છે.